ભરૂચ જિલ્લાના વાગડા તાલુકામાં વાગડા બસ ડેપો ખાતે જે વાહનોની પાર્કિંગ ફી અંગે અગાઉના 30 દિવસ પહેલાં આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી, જે અત્યારે એનો જવાબ મળેલ છે. પરંતુ જે માહિતી માંગી હતી તેમાંથી ફક્ત 20% જેટલી માહિતી આપવામાં આવી છે. જેમ બેંકમાં લોન હોય કે ખાતું ખોલવાનું હોય તો નીચે ટર્મ એન્ડ કન્ડિશન લખેલી હોય એ રીતની માહિતી આપેલી છે. જેને પણ ટેન્ડર મળેલું છે એ ટેન્ડર પ્રક્રિયામાં કઈ કઈ શરતોને આધીન રહીને એ ફીની વસૂલાત કરવાની છે અને જાળવણી કરવાની છે તે અંગેનું જ ફક્ત એગ્રીમેન્ટ બતાવેલું છે. ઘણી માહિતી ઉપલબ્ધ નથી, મુખ્ય નથી એમ કહીને માહિતી છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના પરથી લાગે છે કે વાગડા બસ ડેપો ખાતે જે વાહન પાર્કિંગ ફીની વસૂલાત થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ ચાલતી હોય એમ લાગે છે. ટેન્ડર જે વ્યક્તિને મળેલું છે એમની જે પણ ટર્મ એન્ડ કન્ડિશન વહીવટી તંત્રએ આપેલી છે તેની વિશે વાત કરીએ તો પહેલું છે કે વાગડા બસ ડેપો ખાતે 4 વ્હીલો પણ પાર્ક કરવામાં આવતી હોય છે અને તેની પણ ફી વસૂલાત થાય છે. પરંતુ એ એગ્રીમેન્ટમાં ટર્મ એન્ડ કન્ડિશનમાં સાયકલ અને સ્કૂટરનું સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે એમ કીધેલું છે. કાર માટે કોઈ પણ જગ્યાએ લખેલું નથી. બીજી વાત કે જે પણ વાગડા બસ ડેપો ખાતે જે પાર્કિંગ ફી વસૂલાત થાય છે એનો ચોક્કસ એરિયામાં અને અંદર ટર્મ એન્ડ કન્ડિશનમાં લખેલું છે કે 100 ચોરસ મીટરમાં ફી વસૂલાતનો ધંધો કરવાનો છે. પરંતુ એવું કોઈ પણ વાગડા બસ ડેપો ખાતે કોઈ માર્કિંગ કરેલું નથી, તો એ ફીની વસૂલાત કઈ રીતે કરે છે. ત્રીજી વાત કે એ જગ્યા પર કોઈ પણ પ્રકારનો બીજો કોઈ ધંધો કરવાનો નથી, એવું તો કંઈ દેખાઈ આવતું નથી. તે વાત પર સંમત છીએ. પરંતુ એક મુખ્ય વાત છે કે જે વ્યક્તિને ટેન્ડર મળેલું છે એને જે જગ્યાએ ફીની વસૂલાત કરવાની છે એમાં ગંદકી ન થવી જોઈએ, જ્યાં ત્યાં કચરો ન હોવો જોઈએ. એની માટે ડસ્ટબિન, કચરાપેટી અને દરરોજ એની જાળવણી રાખવાની છે. પરંતુ જ્યારે વાગડા ડેપોમાં તમે એન્ટર થાવ છો, બજારના રસ્તા છોડીને તમે વાગડા ડેપોમાં એન્ટર થાવ છો તો સાઈડ પર જ કચરાનું, ગંદકીનું સામ્રાજ્ય છે.